નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં ભાજપના બે જૂથ આમને સામને। વાસી તળાવ વિસ્તારમાં મારામારી, પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ મહુવામાં ભાજપમાં જ આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો। આજરોજ તારીખ 19 મે 2026 મંગળવારના સાંજના 4 કલાકે વાત કરીએ તો મહુવા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। માહિતી અનુસાર મહુવા શહેરના વાસી તળાવ વિસ્તારમાં ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવાના મુદ્દે ભાજપના જ બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। થોડા સમયમાં મામલો ઉગ્ર બનતા બંને જૂથો વચ્ચે સામસામે આવી ગયા હતા અને આ ઘટનામાં લાકડીઓ, ધોકા અને પાઇપ સાથે મારામારી થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ઘટના બાદ ભાજપના કાઉન્સિલર એલબી ભૂત અને શહેર પ્રમુખ દીપક જાનીના જૂથોના નામની ચર્ચા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ખાસ કરીને વાસી તળાવ વિસ્તારમાં પોલીસ ચોકી આવેલી હોવા છતાં પણ લાંબા સમય સુધી આ હંગામો યથાવત રહ્યો હતો। ઘટનાના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે।